હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, બધા ભાઈઓને જય માતાજી। તો આજે આપણા યુવરાજભાઈના લગ્ન આવ્યા છે, એટલા માટે આપણે જમવા જવાનું છે। તો આપણે અત્યારે રસોડે ભજીયા બનાવવાના છે અને શાક બનાવવાનું છે। તો અત્યારે આપણે શાક અને ભજીયાની તૈયારી બધું કટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે। મેથી કાપવાની બાકી છે, જોઈ શકો છો તમે। શાક બનાવવા માટે આપણે મેલી દીધેલું છે। આપણા ધના કાકા શાક હલાવે છે અને ભાવેશભાઈએ બટેકા નાખી દીધા છે, જોઈ શકો છો। ભાવકા આપણે મરચાં કાપી રહ્યા છે હાલમાં, એને આખું બળા છે, એ કહે છે તમે મરચાં કાપો તો ખબર પડે। કેતનભાઈ આવી ગયા છે, અત્યારે આપણે બધા મહેમાનો માટે ચા પાણી બનાવવાના છે। તો જયરાજભાઈ અને સંદીપભાઈ બે સુલો લગાવે છે, આપણે હાલમાં ચા બનાવવાનો છે સ્પેશિયલ દૂધનો। જે કોઈ મિત્રોને ચા પીવા હોય એ આવી જાઓ। જોઈ શકો છો શાક પણ બનાવવાનું છે અને ભજીયાનું કટિંગ બધું કમ્પ્લીટ થાય છે। જોઈ શકો છો સામાં આપણે ભૂકી નાખી દીધી છે। પહેલાં આપણે દૂધ કમ્પ્લીટ ઉકાળ્યું એટલે ચા થોડી ખારી થાય, સ્પેશિયલ દૂધનો આપણે ચા બનાવવાનો છે। કેતનભાઈ સામે બેસી ગયા છે, લાઈક કરવાનું છે, બધા પણ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો બધા અત્યારે ધના કાકા શાક બનાવે છે, એટલે બધા શાક જોવા માટે અને બીજા ધનાભાઈ છે એ ઘનાભાઈ આપણે એ ટોસ ભાંગે છે મિત્રો, બધો ગાંડીનો શાક બનાવે છે, જોવો છો તમે। શાકની વાલ આપણે ટોસ નાખીએ એટલે શાક થોડું ઘાટું થાય છે। બટકાને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે રસો માટે થોડુંક આપણે પાણીમાં એડ કરી દીધું છે। પછી ઘનાભાઈ એક પડીકું ટોસનું ભાંગી નાખ્યું છે અને બીજું પડીકું ટોસનું ભાંગે છે, જોઈ શકો છો તમે મિત્રો। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। પિયુષભાઈ એ બધા આમ ખાટી હિસકે છે, પ્રેમજીભાઈ ખાટલામાંથી બેઠા છે। કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો, અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે અમે આવા અવનવા વ્લોગ મૂકવી તમારી પાસે પણ પહોંચી જાય। જોઈ શકો છો હવે આપણે ટોસ ઘનાભાઈએ ભાંગી નાખ્યા છે અને શાકની માલપા એડ કરી દીધા છે મિત્રો। જે કોઈ પણ મિત્રોને જમવાનું બાકી હોય એ બધા આવી જાવ જમવા માટે। ત્યારે બે પડીકા ટોસના શાકની માલપા નાખી દીધેલા છે। હવે આપણે નિલેશભાઈ અને બાબુભાઈ બે ચા પાણી વેચે છે। ચા પાણી પીવા માટે બધા મિત્રો આવી જાઓ। ચા પીવાનું શરૂ કરી દીધું છે અને પાછા જયરાજભાઈ જયદીપભાઈ આપણે ચા જે ગળે છે મોટા કેટલામાં મકો ચા પીવે, રસોડે બધાને ચા આપી દીધો છે અને મહેમાનમાં લઈ જવાનો છે, મોટા કેટલામાં એવડે એ ચા ગળે છે। તો કન્ટિન્યુ મિત્રો અત્યારે આપણે ભજીયાનું કામકાજ શરૂ કરી દીધું છે રાજેશભાઈએ, જોઈ શકો છો। મેથીના ભજીયા બનાવવાના છે આપણે, તો બધું કમ્પ્લીટ એમાં એડ કરી દીધું છે અને હવે હદડિયું બનાવવાનું અને તેલ પણ ગરમ કરવા આપણા ગેસમાંથી મેલી દીધું છે કમ્પ્લીટ। આપણે ભજીયાના કારીગર રાજેશભાઈ છે, ફર્સ્ટ નંબરના ભજીયા બનાવે છે, ફર્સ્ટ ક્લાસ, ખાવાનો પણ બહુ મજા આવે છે, જોઈ શકો છો। ભજીયાનું કામકાજ સ્પેશિયલ રાજેશભાઈ કરશે। આપણે હદડિયું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ચૂલા કોઈ બધી એની વ્યવસ્થા સામગ્રી ભજીયાની જે કાંઈ તમામ સામગ્રી હતી એને એની બાજુમાં લઈ લીધી છે। આઈન પર ભાવેશભાઈ અને જયરાજભાઈ બે, આઈન પર બાબુ બદામ ખાય છે અને ખાટી લાગે છે એટલે તો મોઢું બગાડતો જાય છે અને બદામ ખાતો જાય છે। હવે આપણે ભાવેશભાઈ એ આમ ખૂણામાં બેઠા બેઠા નકરા આપણે વિચાર જ કરતા હોય કે આવો વારો મારો કેદી આવશે। જોઈ શકો છો મિત્રો,
એ પણ વિચાર કરે છે કે મારા લગ્ન આ કેદી આવશે. અને ભજીયા બનવાનું કામકાજ શરૂ છે. એક ઘાણ આપણે કમ્પ્લીટ નીકળી ગયો છે. જે કોઈ મિત્રોને ભજીયા ખાવાની ઈચ્છા હોય આવી જજો. જોઈ શકો છો ભજીયાના કારીગર આપણે રાજેશભાઈ છે. તમામ મિત્રોને ભજીયા ખાવા આવી જાઓ. કોઈ ચટણી બને છે, આ બાજુ ભજીયા. જોઈ શકો છો તેલમાં એ રીતે પાણીની શાક નાખવાથી તેલ પાછું પડી જાય છે. આપણે એની પાસે શાક પણ બની અને તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. તો અત્યારે કન્ટિન્યુ આપણે બરફી અને લાડવા અને ગાંઠિયા ને એવું બધું લેવા માટે અમારા ગામમાં જ દુકાન છે. કોઈ પણ મિત્રોને લાડવા ગાંઠિયા એવી તમામ પેંડા બરફી મુન્નાભાઈના દુકાને તમામ ફરસારણ ટૂંકમાં મળી જાય છે. બરફી લાડવા ગાંઠિયા પેંડા અને ઓર્ડર પણ રાખે છે રસોડાના. જે કોઈ મિત્રોને દેવા હોય મુન્નાભાઈનો કોન્ટેક કરવો. તો અત્યારે આપણે તમામ મહેમાનોને જમવા માટે બેસાડી દીધા છે. થાળીઓ આપી દીધી છે, જોઈ શકો છો. આપણે અત્યારે મહેમાનને જમાડવા માટે બેસાડી દીધા છે. કમ્પ્લીટ બધી વસ્તુ મહેમાનને પીરસી દીધી છે આપણે. અને બધા મિત્રોએ જમવાનું પણ શરૂ કરી દીધું છે મિત્રો. અને તમારે પણ કોઈ પણ મિત્રોને જમવાનું બાકી હોય આવી જજો. જોઈ શકો છો લાડવા પ્રેમજી ફુવા 10 લાડવા ખાઈ ગયા છે ને હજી એક લાડવો જયરાજભાઈએ તાણ કરી અને આપ્યો. કન્ટિન્યુ ભજીયા આપણા પ્રખ્યાત રાજેશભાઈના ભજીયા પણ હાલ્યા જાય છે. પિયુષભાઈ ભજીયા વેચે છે. તો કન્ટિન્યુ બધા મહેમાનને હવે ભજીયા આપણે પીરસવા માટે પિયુષભાઈ કળિયા છે. અનપા વરરાજા શ્રી આવી ગયા છે યુવરાજભાઈ. આપણે હવે રોટલી પણ આપી દીધી છે. જોઈ શકો છો વરરાજાભાઈ ને પિયુષ અને હું મેસિંગ કરેલું છે ત્રણેય. તો તમામ મિત્રોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા. અને પિયુષભાઈ હુંવાણે જ નકરી કરે છે યુવરાજને ભાળે ને. અને બાબુ ભૂખ્યો થઈ ગયો છે એટલે હાથે હંધા મહેમાન જમી રહ્યા એટલે કે આપણે બેસી જવું છે. બાબુ હાથે લઈ અને થાળીને કમ્પ્લીટ બેસી ગયો છે, જોઈ શકો છો. પછી બધાએ જમી લીધું એટલે અમે પણ બધા જમવા માટે બેસી ગયા. તો આવી જાઓ બધા જમવા માટે. આપણે તો પીરસતા એટલે લાડવા બરફી ભજીયા ને એવું શાકતા હતા એટલે નકરું અત્યારે બધા મિત્રોએ નકરું શાક રોટલી લઈ લીધું છે થાળીમાં. અમારે પિયુષભાઈ 1-2-3 બટકા લીધા છે. વરરાજો પણ અમારી સાથે જમવા માટે બેસી ગયો છે. અહીંયા અમારા હસમુખભાઈ જમી રહ્યા છે. કેતનભાઈ ખાવડું આખી થાળીમાં